સ્વચ્છ, સુરક્ષિત અને લિવેબલ સિટી સુરત આજે માત્ર વેપારનું નહીં, વિકાસનું પણ હબ બની ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર સર્વાંગી વિકાસનો નવો અધ્યાય લખી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કંડારાયેલ વિકાસનો આ રોડમેપ શહેરના દરેક વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, પાણી અને ડ્રેનેજ, માર્ગ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અને પર્યાવરણ જેવા અનેક કામો થકી ગતિમાન બન્યો છે. ચાલો એક નજર કરીએ આજે લોકાર્પિત થનાર પ્રકલ્પો તરફ. કતારગામ વિસ્તારમાં TP35 ખાતે ₹70.68 કરોડના ખર્ચે તૈયાર થયેલું અદ્યતન ઓડિટોરિયમ સુરતના યુવાનોની પ્રતિભા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંમેલનોને નવો મંચ આપશે. કનકપુર વિસ્તારમાં ₹12.66 કરોડના ખર્ચે થયેલ બુડિયા તથા જિયાવ લેક ગાર્ડનનું ડેવલપમેન્ટ, મોર્નિંગ વોક, બાળકો માટે રમતગમત, વડીલો માટે શાંતિપૂર્ણ સાંજ સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને પર્યાવરણ સંરક્ષણને મજબૂત બનાવશે. સ્વસ્થ નાગરિક, સ્વસ્થ શહેરની દિશામાં કતારગામ, સિંગણપોર, ટૂંકી, અડાજણ, કાપોદરા અને ડુભાલ સહિત વિવિધ ઝોનમાં કુલ ₹15.71 કરોડના ખર્ચે 5 નવા અર્બન હેલ્થ સેન્ટર્સ તૈયાર કરાયા છે. અહીં OPD સારવાર, રસીકરણ, માતા બાળ સ્વાસ્થ્ય સેવાઓ તથા TB, મલેરિયા જેવી બીમારીઓની સારવાર જેવી સેવાઓ વિના મૂલ્યે મળશે. પાલનપુર વિસ્તારમાં TP8 ખાતે ₹4.12 કરોડના ખર્ચે બનેલું શેલ્ટર હોમ ઘર વિહોણા લોકોને સુરક્ષિત આશ્રય સ્થાન આપશે. શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા કનકપુરના સ્લમ ક્લિયરન્સ બોર્ડ કેમ્પસમાં અને પાલનપુર વિસ્તારમાં ₹3.82 કરોડના ખર્ચે નવનિર્મિત વાંચનાલય અને રીડિંગ રૂમ વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અભ્યાસ માટે સુવિધાયુક્ત જગ્યા પૂરી પાડશે. ભેસ્તાન ખાતે EWS આવાસમાં નગર પ્રાથમિક શાળા નંબર 10ના હયાત માળખામાં ₹2.10 કરોડના ખર્ચે બીજો માળ તૈયાર થતા વધુ વર્ગખંડ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ ગુણવત્તાપૂર્ણ શિક્ષણને વધુ સુલભ બનાવશે. ₹1.03 કરોડના ખર્ચે પાલ RTO થી ઈચ્છાપોર 4 રસ્તા સુધી નવો BRTS કોરિડોર અને ભૂલકા વિહાર સ્કૂલ પાસે પોર્ટેબલ BRTS બસ શેલ્ટર બનાવાયું છે, જેમાં બેઠક વ્યવસ્થા, રેમ્પ અને ચાઇલ્ડ ફીડિંગ રૂમ જેવી સુવિધાઓ તૈયાર કરાઈ છે. પર્યાવરણ સંરક્ષણ દ્વારા ગ્રીન સુરતને વરેલી સુરત મહાનગરપાલિકા દ્વારા ₹55.56 કરોડના ખર્ચે બનાસકાંઠા ડીસા તાલુકાના વિઠોદર ગામ ખાતે તૈયાર થયેલ 10 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ સ્વચ્છ વીજળી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની જવાબદારીનું પ્રતીક છે. કતારગામના ડભોલી લેક ગાર્ડન માટે ₹1.01 કરોડના ખર્ચે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ પમ્પિંગ સ્ટેશન અને પાઇપલાઇનનું નેટવર્ક તૈયાર થયું છે, જેના દ્વારા શુદ્ધ કરાયેલ વેસ્ટ વોટરનો ઉપયોગ તળાવના નવીનીકરણ માટે થશે. આંજણા TP સ્કીમ નંબર 7 ખાતે ₹1.42 કરોડના ખર્ચે કુલ 8 આંગણવાડી તૈયાર કરાઈ છે. કતારગામના ટૂંકી TP24 ખાતે ₹5.67 કરોડના ખર્ચે બનેલા ઢોર ડબ્બા ફેઝ 2માં ABC સેન્ટર અને ડોગ શેડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે જ કુલ ₹169.03 કરોડના ખર્ચે પાણી પુરવઠા, ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશનો, આંગણવાડી, શાળા ભવન, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને યોગ સ્ટુડિયો સહિતના 24 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ આજે સંપન્ન થઈ રહ્યું છે. આમ આજે સુરતને કુલ ₹342 કરોડથી વધુના ખર્ચે 41 જેટલા વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે. ગુજરાતના શહેરોના વિશ્વ સ્તરીય વિકાસની દિશામાં રાજ્ય સરકારનો ધ્યેય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ નહીં, પરંતુ દરેક સુરતવાસીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. વિકસિત સુરત થકી વિકસિત ગુજરાત, વિકસિત ભારત.